યુઆઈ એટલે કે યુઝર ઇન્ટરફેસ કોને કહેવાય, તેના બેઝિક એલિમેન્ટ્સ કયા છે તથા તેના ટાઈપ્સ કયા કયા છે, ચાલો સમજીએ સાદી અને સરળ ભાષામાં. મારું નામ છે અશોક લુહાર. હું એક યુઆઈ યુએક્સ ડિઝાઇનર અને વર્ડપ્રેસ ડેવલપર છું તથા છેલ્લા 12 વર્ષોથી હું ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ કરું છું. કોઈ પણ ફિઝિકલ અથવા ડિજિટલ પ્રોડક્ટની ડિઝાઇન એટલે કે લુક, ફીલ, શેપ, સાઇઝ વગેરે તેના યુઝર ઇન્ટરફેસીસ છે. સરળ ભાષામાં કહીએ તો યુઝર ઇન્ટરફેસ દ્વારા યુઝર પ્રોડક્ટ સાથે ઇન્ટરેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, રિમોટ કંટ્રોલ દ્વારા ટીવી સાથે તથા ટચ સ્ક્રીન દ્વારા મોબાઈલ સાથે ઇન્ટરેક્શન. યુઆઈ ડિઝાઇનના બેઝિક એલિમેન્ટની વાત કરીએ તો કલર્સ, ટાઇપોગ્રાફી, બટન્સ, આઇકન્સ, ઇમેજીસ, ગ્રાફિક્સ, લેઆઉટ, સ્પેસિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ એલિમેન્ટ્સ પોતાનું એક આગવું મહત્વ ધરાવે છે. આ બધા એલિમેન્ટ્સ મળીને પ્રોડક્ટની વિઝ્યુઅલ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. યુઝર ઇન્ટરફેસના ટાઈપની વાત કરીએ તો મોસ્ટ કોમન ટાઈપ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જેમાં કોઈ પણ મોબાઈલ એપ્લિકેશન કે વેબસાઇટમાં દેખાતા બધા જ વિઝ્યુઅલ કોમ્પોનન્ટ્સ જેમ કે મેનુ, ટેબ્સ, બટન, આઇકન, ગ્રાફિક વગેરેનો સમાવેશ થાય છે. બીજો પ્રકાર છે વોઇસ ઇન્ટરફેસ. ગૂગલ એલેક્સા અને સિરી તેના મોસ્ટ પોપ્યુલર એક્ઝામ્પલ્સ છે, જેમાં યુઝર વોઇસ કમાન્ડથી ડિવાઇસ સાથે ઇન્ટરેક્ટ કરે છે. તે પછી આવે છે ગેસ્ચર બેઝડ ઇન્ટરફેસ. મોટે ભાગે મોબાઈલ ફોન્સ અથવા ટચ સ્ક્રીન ડિવાઇસીસમાં યુઝર ટેપ, ડબલ ટેપ, સ્વાઇપ, પિંચ તથા મોશન સેન્સર્સ દ્વારા ઇન્ટરેક્ટ કરે છે. મેનુ ડ્રીવન ઇન્ટરફેસ, જેમાં યુઝર લિસ્ટેડ ઓપ્શન્સ સિલેક્ટ કરીને ડિવાઇસ સાથે ઇન્ટરેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, એટીએમ મશીન, જેમાં યુઝર ફિઝિકલ બટન્સ અથવા ટચ સ્ક્રીન પરના ઓપ્શન્સ સિલેક્ટ કરીને ટ્રાન્ઝેક્શન કરે છે. યુઆઈ ડિઝાઇન ફક્ત બ્યુટીફુલ અને એસ્થેટિક લુક્સ પૂરતું સીમિત નથી, પરંતુ એક સારું યુઆઈ ડિઝાઇન પ્રોડક્ટને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ અને ઇઝી ટુ યુઝ બનાવે છે તથા બ્રાન્ડની પોઝિટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે અને પ્રોડક્ટને સક્સેસ બનાવવામાં હેલ્પ કરે છે. અને તેથી જ આ સબ્જેક્ટ આટલો બધો મહત્વનો છે. આશા રાખું છું કે તમે હવે યુઆઈ ડિઝાઇનના બેઝિક્સ, તેના ટાઈપ્સ અને તેનું મહત્વ સમજી ગયા હશો. જો તમે યુઆઈ યુએક્સ ડિઝાઇન અને વર્ડપ્રેસ ડેવલપમેન્ટ સાદી અને સરળ ટેકનિક્સથી શીખવા માંગતા હો તો વધુ માહિતી માટે કેપ્શનમાં આપેલ WhatsApp નંબર પર કનેક્ટ કરી શકો છો.